હેલો, કેમ છો બધા? ગુજુ બોક્સમાં તો ઘણા બધા વિડીયોઝ આજે ધોરાજીમાં બનાવ્યા, પણ આજે તમને અહીંની વોકિંગ એક્ટિવિટી જે છે એ દેખાડું. આજે ધોરાજીનો આ નિર્મલ પથ છે. આમ જો તો નદી કિનારો છે, રિવરફ્રન્ટ પર તમે કહી શકો. એટલે નદી કેવી છે ને કઈ છે હજી સુધી મને એનું નોલેજ નથી, પણ એક છે લોકો અહીંયા હવા ખાવા આવતા હોય છે, બેસવાની જગ્યા સારી છે. અને આ સરદાર ચોક છે. સરદાર ચોકની અંદર લોકો અહીંયા આવી અને સાંજે નાસ્તો પાણી પણ કરતા હોય છે. અહીંયા મેં હમણાં એક ભૂંગળી ગાંઠિયા ખાધા, રીંગ ગાંઠિયા. એ તમને દેખાડું, જેસ્ટ દેખાડું. એ ગાંઠિયાની ખાસિયત એ છે કે એકદમ મસ્ત ભૂંગળી ટાઈપના રીંગ બની જાય જ્યારે એને તળવામાં આવે ત્યારે. અને ધોરાજીની ફૂડ ટૂરમાં અતરંગી અલગ અલગ જગ્યાનું શૂટ કર્યું, એમાંથી આ છેલ્લો વિડીયો હતો. બધા અટાણે અમારો વિડીયો જોઈને ઘણા જ ચાલુ કર્યો છે. પછી બીજા નંબરમાં અરે બાપરે, ગજબ ગજબ. આવ્યા છો ઊંચા છે ખારી ટાઈપ. હા, ખાલી ટાઈપ જગ્યા એકદમ. આ अंधेरी रातों में सुमसान राहों पर एक फूड બ્લોગર निकलता है. તમને બાકી બધું અહીંયા પાછળ એકદમ અંધારપટ દેખાતું હશે, પણ એક ગામડું એવું છે કે જે ગામડામાં રાત્રે 9-10 વાગે સૂરજ નીકળે છે અને 2 વાગ્યા સુધી જામેલો રહે છે. આવો તમને દેખાડું એ ગામડું. બસ હવે ગુજુ બોક્સ માટે હમણાં એક વિડીયો શૂટ કર્યો આપણે. આમ તો વસ્તુ હજી થોડી ટેસ્ટ કરી. આજના દિવસની અંદર ભયંકર ફૂડ બ્લોગિંગ થઈ ગયું, તોય મજા એટલા માટે એક્સ્ટ્રા આવી કારણ કે નવી વસ્તુ ટેસ્ટ કરાવી. એક તો આ પોપટા ગાંઠિયા છે. નોર્મલ ગાંઠિયા હોય ને એના કરતાં આની અંદર તમે બ્રેક કરો એટલે અંદર પાઇપિંગ ફીલ થાય અને એકદમ સોફ્ટ છે. નોર્મલ વણેલા ખાતા ને એના કરતાં મને આ વધારે સોફ્ટ લાગ્યા. એની મજા આવી. આ વેફર ભજીયા છે એની મજા આવી, અને સાથે આ મરચાંના ભજીયા છે. બધી વસ્તુની એક પોતાની યુનિકનેસ છે. અહીંયા આવો એટલે તમને ખ્યાલ પડે. બીજું આ લસણની ચટણી પણ જોરદાર છે. એટલે ઓવરઓલ ગુજ્જુ બોક્સનો આ મસ્ત વિડીયો બન્યો છે. હવે બસ હું ને અમારા જે સહયોગી છે એ બધું પતાવીએ અને સીધા પ્રયાણ કરીએ. હજી આગળ 2 શૂટ છે. રાત્રે 11:30નો ટાઈમ થવા જઈએ. હજી અહીંથી અમે જ્યાં શૂટમાં જઈશું ને ત્યાં પહોંચતા 1.5 કલાક લાગશે. એન્જોય કરો. રાતના વાગ્યા છે તેના 11:15 અને ગજબ થઈ ગયા છે. જેતપુરનો શોટ છે. અહીંથી અમે ગયા હતા બગસરા રોડ ઉપર, ત્યાં પણ એક વિડીયો શૂટ કર્યો અને હજી રસ્તામાં લાઇનઅપ કરેલું છે. જો પોસિબલ હશે તો એ 2 વિડીયોઝ જે છે એ બતાવું છું. તો આ છે જેતપુરનો સરદાર ચોક. અને જોરદાર થાકોડો છે. અમે જે શૂટ પતાવીને આવ્યા છીએ ત્યાં થતું હતું કે હજી 15-20 મિનિટ બેસીએ. વસ્તુ ખાવાની ઈચ્છા પણ હતી વધારે, પણ જે આજના દિવસમાં એક્સેસિવ ફૂડ બ્લોગિંગ થઈ ગયું છે એટલે આમ લાગતું હતું હવે બસ જેટલું ખાધું છે એટલું ઘણું. અમુક વસ્તુ એવી હતી, પછી પાર્સલ પણ કરાવી છે. પેલી વેફર ભજીયા જે છે એ પાર્સલ પણ કરાવી લીધા છે. એટલે હવે આવતીકાલના બ્રેકફાસ્ટમાં એનો વારો. તો અત્યારના અમે રિટર્ન થઈ રહ્યા છીએ આજે શૂટને બધું પતાવીને જેતપુરથી. અને રાતના વાગ્યા છે ઓલમોસ્ટ 12. હજી રસ્તામાં રાતના ઓલમોસ્ટ 2:15નો ટાઈમ અને આખા દિવસના શૂટનો છેલ્લો થાકોડો ચાની યારે કાઢીએ. હવે ઘરે જઈને આરામથી સૂશું અને કાલ પછી સવારથી એડિટિંગમાં આખો દિવસ લાગશે. ગુડ નાઇટ. જય જય ગરવી ગુજરાત.
જય શ્રી દ્વારકાધીશ.